2000 રૂપિયા આપો અને 5 મિનિટમાં તમારું આયુષ્માન કાર્ડ તૈયાર થઈ જશે। એક એવી યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી અને એ યોજનાનો ઉદ્દેશ હતો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના આવતા એ દર્દીઓને કે જેમને સારવાર માટે વલખા મારવા પડતા હતા, આમ તેમ ભટકવું પડતું હતું, એ ન ભટકવું પડે, તાત્કાલિક તેમની સારવાર થઈ જાય, એ ઉદ્દેશથી, એ ઉદાર ઉદ્દેશથી આ યોજના લાવવામાં આવી પીએમજય કાર્ડ। પરંતુ ખ્યાતિ કાંડ, ગુજરાતનો એ કાંડ કે જેણે સાબિત કર્યું કે કેવી રીતે આ કાર્ડને શસ્ત્ર બનાવીને હોસ્પિટલના લેભાગુ તત્વોએ ખિસ્સા ભર્યા હતા અને કેવી રીતે એમાં લોકોના જીવ પણ ગયા હોસ્પિટલ્સની બેદરકારીને કારણે અને હોસ્પિટલ્સે કરોડો રૂપિયાની કમાણી કરી। જો કે ખ્યાતિકાંડ સામે આવ્યું ત્યારે સામે આવ્યું કે આ યોજનાનો ખ્યાતિ હોસ્પિટલે જ ઉપયોગ નહોતો કર્યો, પરંતુ એવી અનેક હોસ્પિટલ હતી, અનેક એવું લેભાગુ હોસ્પિટલ હતી કે જેણે પીએમજે કાર્ડનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો અને ગેરરીતિ આચરી હતી, જે બાદ સરકારે મજબૂર થવું પડ્યું કે નિયમો કડક કરવા પડ્યા, ગાઈડલાઇન્સ લાવવી પડી, માર્ગદર્શિકા લાવવી પડી કે જેના કારણે હોસ્પિટલ્સ એ યોજનાનો દુરુપયોગ ન કરી શકે। પરંતુ અત્યારે આ યોજના દુરુપયોગ થતી હતી, તેનો દુરુપયોગ કરવામાં આવતો હતો, પરંતુ જે માર્ગદર્શિકા કડક બનાવવામાં આવી તેના કારણે હવે ખેલાયા તો ખેલ કરી ગયા, પરંતુ રાજ્યની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે અને આ પત્રમાંથી સામે આવ્યું છે। આ પત્ર લખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા કુમાર કાનાણીએ। તો આયુષ્માન કાર્ડથી સારવાર એ 7 કોઠા ભેદ કરવા જેટલી અઘરી થઈ ગઈ છે, કારણ કે કુમાર કાનાણી દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં એવું કહેવામાં આવ્યું કે વારંવાર મને ફરિયાદો મળી રહી છે કે કેવી રીતે આ નિયમો કડક કરવાને કારણે જેમની ઇમરજન્સી સારવાર થવી જોઈએ એ સારવાર પણ નથી થઈ રહી। કેટલી એવી ફરિયાદો સામે આવી, કેટલાક લોકોએ એમને સંપર્ક કર્યો છે અને પરિણામે તેમણે મુખ્યમંત્રીને અને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે જેમની ઇમરજન્સી સારવાર જરૂરી હોય એમની તો સારવાર કરી દેવામાં આવે જ। પરંતુ પછી કુમાર કાનાણીએ મુદ્દો ઉઠાવ્યો છે કૃષ્ણા કે સામાન્ય માણસોને અત્યારે તકલીફ પડી રહી છે, જે લોકો આ યોજનાનો લાભ લેવા માટે જાય છે તો એસઓપીના આ ગૂંચવાડામાં એક સામાન્ય દર્દીને અત્યારે ધક્કા ખાવા પડે છે અને આ જ ઘટનાને લઈને કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, આરોગ્ય મંત્રીને પણ પત્ર લખ્યો છે અને આ વાતે જાણ કરી છે। સૌથી પહેલા સાંભળીએ કુમાર કાનાણી શું કહી રહ્યા છે। પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ વધુ એક લેટર લખ્યો છે અને આ લેટર શાના માટે લખવામાં આવ્યો છે એમનેથી જાણીશું। ફરી એકવાર તમારે લેટર લખવાનો વારો આવ્યો છે, શું પ્રજાના પ્રશ્નો છે? આપણે સૌ જાણીએ છીએ કે આયુષ્યમાન કાર્ડની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારના 5-5 લાખ રૂપિયા મળીને 10 લાખની સારવારના પૈસા લોકોને મળી રહ્યા છે, યોજનાનો લાભ લોકો લઈ રહ્યા છે। પરંતુ અમદાવાદના ખ્યાતિકાંડ કૌભાંડ જે કંઈ બન્યું ત્યાર પછીની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, મારી પાસે જે ફરિયાદો આવી છે, મારા વિસ્તારના જ મારી પાસે જે ફરિયાદ આવી છે, 11 દર્દીઓ હોસ્પિટલના ખાટલા પર મા કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે। એપ્રુવલ થતું નથી કાર્ડનું। મેં લાગતા વળગતા અધિકારીઓ સાથે, લોકો સાથે વાત કરી તો બધા પાસેથી એક જ જવાબ મળે છે, નવી એજન્સી આપી છે, નવી એસઓપી બનાવી છે। કોઈ પણ ઘટના ઘટે તો એજન્સીઓ બદલાય, એસઓપી બદલાય, ઠીક છે, ખોટું ના થાય એના માટે બધું કરવું જોઈએ, એમાં કંઈ મારી ના નથી, પરંતુ મૂળ વાત મારી એ છે કે એજન્સી બદલાય, એસઓપી બદલાય તો એપ્રુવલ આવતું બંધ થઈ જાય। આજે મારી પાસે લિસ્ટ છે, 11 કાર્ડ મારી પાસે જે આવ્યા છે, 27 તારીખના 2 છે, 30 તારીખ, 31 તારીખ, 1 તારીખ અને 2 તારીખના 3 છે। આ ખાટલા પર હોસ્પિટલના બિછાના પર રાહ જોઈ રહ્યા છે એપ્રુવલની, બધા હૃદયરોગના હુમલા છે, તો માણસ કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકે? અથવા તો એને પોતાના ખર્ચે ઓપરેશનો કરાવવો પડે અને જો પૈસા ન હોય તો આની રાહ જોવી પડે, રાહ જોવામાં માણસના જીવનું જોખમ। તો કોઈ પણ એસઓપી બનાવીએ, કોઈ પણ નવી એજન્સી આપીએ, પણ જે યોજનાનું કાર્યવાહી છે એપ્રુવલ થવાની, એ શા માટે બંધ થઈ જાય છે? એ કેવી રીતે બંધ થઈ જાય છે? તો આવું તો ના ચાલી શકે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને, આરોગ્ય મંત્રીને અને આરોગ્યના અધિકારીઓને આ પત્ર દ્વારા જાણ કરી છે કે લોકો આયુષ્યમાન કાર્ડની સારવાર માટે લોકો ફાંફા મારી રહ્યા છે, લોકો રાહ જોઈ રહ્યા છે એપ્રુવલની, તો આમાં કંઈક ઘટતું કરે ને તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો થાય।
એમની વાત એકદમ સાચી છે, કારણ કે આયુષ્માન કાર્ડ જે છે સૌથી મહત્વનો સરકારની યોજના સારી છે, પરંતુ સિસ્ટમમાં બેસેલા કેટલાક માણસોની નબળાઈ, ચૂક, આળસ ખવો તેના કારણે હોસ્પિટલના બિછાને બેસેલા દર્દીઓ એનો લાભ લેવાથી વંચિત રહી રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ સુરત. અને દર્દીઓ સાથે પણ અમે વાત કરી કે જેમણે આમ તેમ ભટકવું પડી રહ્યું છે, ધારાસભ્યની રજૂઆત કરવી પડી છે. એ દર્દીઓ શું કહે છે એ પણ સાંભળીએ. મારું નામ સંજય છે. મારા દાદાને 4 દિવસથી છે ને 4-5 દિવસ થવા આવ્યા, એને 2 નળી બ્લોક આવી છે. એન્જિયોગ્રાફીનું એપ્રુવલ આવી ગયું હતું, પછી સાઇટનું કંઈક અપડેટ હતું તો સોફ્ટવેર અપડેટ નહીં થતાં છેલ્લા 3 દિવસથી એપ્રુવલની વાટે છીએ. હવે હું સરકારશ્રીને એ વિનંતી કરવા માગું છું કે આનો કોઈક અમને રસ્તો આપો, નકર અમને એમ કહો કે તમે તમારા પૈસે તમે ઓપરેશન કરાવી લ્યો, કેમ કે રોજ આજકાલ કરી અને અમે અને અમારા પરિવારના બધા સભ્યો અહીંયા અમે અમારા ટાઈમ બગડે છે. એક તો ઓલરેડી ધંધામાં પણ અમારે કામ હોય છે અને અમારો ધંધો પણ ખોટી કર્યો છે. દાદાને રાત્રે ઓક્સિજન ઓછો આવ્યો હતો, તો અમે એક અમારા પ્રાઇવેટ ડૉક્ટર હતા એને ત્યાં અમે એને બતાવેલું, તો એને એવું કીધું કે હૃદયની તકલીફ લાગે છે એટલે તમે વિનસમાં જાઓ. આ વિનસ હોસ્પિટલમાં બધી સુવિધા સગવડ બધું સારું છે અને અમને કોઈ તકલીફ નથી, પણ હવે રોજ અમે અમારી દાદાને અમને એ પ્રોબ્લેમ છે કે હવે એને નહીં કંઈક થઈ જશે તો અમારે શું કરવું એમ. 5-5 દિવસથી અમે વેઇટિંગ કરી રહ્યા છીએ કે એપ્રુવલ આવે. રોજ અમારે જઈ અને સ્ટાફને પૂછવાનું, સ્ટાફે અમને સારો જવાબ આપે છે નો ડાઉટ, પણ અમે આને વેઇટિંગ ક્યાં સુધી કરીએ. અને એ ક્યાં હોસ્પિટલવાળાને એમ કે ભાઈ અત્યારે કોઈ આવડી કાર્યવાહી નથી અને અમે મહામૃતમ કાર્ડમાં તમને કોઈ સહાય કરવા નથી માગતા, તો અમે અમારો રસ્તો કરીએ. તો અમને ખ્યાલ તો આવે કે અમારે શું કરવાનું છે હકીકત. અને ખ્યાતિકાંડ જે થયો એ કાંડ પછી સરકારે એક એસઓપી બનાવી, એમાં એક નિયમો બનાવ્યા જે એટલા કડક લાગી રહ્યા છે હોસ્પિટલના માલિકોને, સંચાલકોને, કે જેના કારણે દર્દીઓએ હેરાન થવું પડે છે. એક એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેને ફોલો કરવાની જવાબદારી તમામ હોસ્પિટલોની છે અને કરાવવાની જવાબદારી સરકારની છે. પરંતુ પરેશાની શું છે એ પણ તમે જોઈ લો કે સૌથી પહેલાં સરકારે અત્યાર સુધીમાં થતા ઓપરેશનો માટે હવે સરકારે જે નિયમો જે કડક બનાવ્યા છે એમાં કેટલીક વસ્તુઓનો પ્રાવધાન કર્યા છે, જેમાં એટલા બધા નિયમો ફેરફાર કર્યા છે જેથી કરીને ખ્યાતિ જેવા કાંડ ન થાય, જેમાં સામાન્ય માણસ ન લૂંટાય, જેમાં સામાન્ય માણસના શરીરને કોઈ મશીન સમજીને એની સાથે ખેલ ન કરે, માત્ર રિપોર્ટના આધારે હોસ્પિટલને અપ્રુવલ નહીં મળે, માત્ર રિપોર્ટ આપી દેવામાં આવે ને તરત એને અપ્રુવલ મળી જાય, જે અત્યાર સુધીમાં થતું હતું એ હવે બંધ કરવામાં આવ્યું છે. સારવારના તમામ પુરાવાઓ આપવા પડશે, તમામ જરૂરી પુરાવાઓ જે છે એ સરકારને આપવા પડશે, ત્યારબાદ તમને એના માટેની મંજૂરી મળશે. ત્રીજો નિયમ મહત્વપૂર્ણ એ છે કે એન્જિયોગ્રાફી કરાઈ હોય તો રિપોર્ટ સાથે સીડી પણ આપવી પડશે. એના માટે સીડી રેકોર્ડ થશે અને સીડી તમારે સરકારમાં જમા કરાવવી પડશે, જેનાથી સરકાર આઈડેન્ટિફાઈ કરશે કે એને ઓપરેશન તરત કરાવવું છે કે પછી બાદમાં પણ ચાલે એમ છે. પૂરતા પુરાવા હશે તો જ મંજૂરી મળશે અને પેમેન્ટ પણ મળશે. અને આ જ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે ગેસ્ટ, અને સાથે સાથે કોંગ્રેસમાંથી કમલેશભાઈ રાજગોર છે ભારતીય જનતા પાર્ટીમાંથી, અને કોંગ્રેસમાંથી હેમાંગ વસાવડા જોયા છે રાજકોટથી. સાહેબ, આપ બંનેનું સ્વાગત છે. અને સંદેશ ન્યૂઝ દર્શકોને પણ વિનંતી કરે છે કે જો તમને પણ એમ થાય છે પરેશાની, જો તમારા પણ કોઈ પરિજન હોસ્પિટલમાં છે અને એના માટે ધક્કા ખાવા પડે છે, ખ્યાતિની સજા જો તમને પણ મળે છે તો તમે પણ કરો ફોન અને જોડાવા મુહિમમાં. સૌથી પહેલો સવાલ કમલેશભાઈ આપને, કે એક નિયમ આવ્યો જેની સજા કોઈને મળવી જોઈએ અને મળી કોઈને રહી છે. ખ્યાતિકાંડના લોકોએ, જે કાર્તિક પટેલ અને આખી ગેંગે જે કાંડ કર્યું એની સજા એક સામાન્ય માણસોને મળે છે. ચોક્કસ પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલી આ PM જય યોજના, આપણો વિષય તો એ જ હતો કે ગરીબ દર્દીઓને ક્યાંક આકસ્મિક મુશ્કેલી આવી જાય અને મોટી બીમારી આવી જાય તો એ ક્યાંક દેવાદાર ન બની જાય, અથવા તો એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે ક્યાંક એવું પગલું પણ ન ભરે કે જેના કારણે એ પછી આગળ જતાં મુશ્કેલીઓ આવે. તો આ મુશ્કેલીમાંથી દૂર કરવા માટે તાત્કાલિક જે ધોરણે જે બી કામ અને જે મોટી મોટી બીમારીઓ હતી એના માટે આદરણીય નરેન્દ્રભાઈએ આ યોજનાની શરૂઆત કરી. અને આપ જોઈ શકો છો કે આ યોજનાની અંદર જે SOP બહાર પાડી ખ્યાતિકાંડ થયા પછી, તો SOP એવી બહાર નથી પાડી કે જે આપણે ભરપાઈ ન કરી શકીએ. કેમ કે 4 ડિપાર્ટમેન્ટ, એમાં મોટાભાગના ડિપાર્ટમેન્ટમાં હું કહું તો કાર્ડિયોલોજિસ્ટ,
પછી એનાથી જો હિપ જોઈન્ટનું ઓપરેશન કરાવવું અથવા તો ની જોઈન્ટનું ઓપરેશન કરાવવું હોય તો એ સિવાય કેન્સરની અમુક બીમારી હોય કે ટ્યુમર બેડનું તમે લખ્યું છે એ રીતે એનું સર્ટિફિકેટ લાવવું હોય અને એ સિવાય સીડી આપવીને એ બધું તો હવે નોર્મલ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ તરત આપી શકે અને તરત એપ્રુવલ લઈ શકે. પરંતુ એની સાથે સાથે મારે એ પણ કહેવું છે કે PM-જય યોજના માત્ર ને માત્ર ખાનગી હોસ્પિટલમાં ચાલે છે એવું નથી. 900 ની આસપાસ ખાનગી હોસ્પિટલના PM-જય યોજના સરકારે મંજૂરી આપી છે અને આદરણીય ઋષિકેશભાઈ વારંવાર કહે છે કે આપણા આરોગ્ય મંત્રી કે ભાઈ 1500થી વધુ તો સરકારી હોસ્પિટલો છે. 1500થી વધુ, જો 1500થી વધુ સરકારી હોસ્પિટલો આમાં ઇન્વોલ્વ છે તો જ્યારે પણ દર્દીએ હવે ધ્યાન રાખવું પડશે કે ક્યારેય પણ તમારે ઇમરજન્સી હોય તો બને ત્યાં સુધી સારી, ધારો કે UN મહેતા હોસ્પિટલ છે, શું ગુજરાતમાં આપણે અમદાવાદની અંદર ખરાબ હોસ્પિટલ છે? સારી સારવાર મળે જ છે. શું એમાં ત્રુટીઓ છે? તો એમાં જઈને સારવાર લેવી જોઈએ અને લઈ રહ્યા છે. ક્યાંક કોઈ પ્રાઇવેટ હોસ્પિટલોને તકલીફ પડતી હોય તો એના એપ્રુવલ લેવા માટે એના નિયમોને આધારે આગળ વધવાનું છે. પહેલાં એવું ચોક્કસ એવું અમે માનતા હતા કે આ PM યોજનાની અંદર કોઈ લેભાગુ તત્વો છીડા કરીને ક્યાંક લાભ લઈ જાય તો અમે એવું વિચારતા તો કંઈ વાંધો નહીં, કોઈ વ્યક્તિ લાભ લઈ ગયો તો એ કમસે કમ તો બીમારીમાંથી મુક્ત થવા માટે લાભ લઈ ગયો છે ને. પરંતુ અમે જોયું કે આ તો સીધું જે હોસ્પિટલોને લાગુ નહોતું પડતું અને ખોટું કરીને આ લોકો લાભ લઈ ગયા, ત્યારે SOP બનાવવી પડી અને SOP બનાવ્યા પછી હજુ પણ આ SOP આમ તો મને એવું લાગે છે કે જે રીતે મીડિયામાં આ વાત ચકીને એવું લાગતું હતું કે આ યોજના જ બંધ કરવી પડે, પરંતુ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સ્પષ્ટ કીધું કોઈ પણ સંજોગોમાં ગરીબ દર્દીઓની સેવા કરવાનો માધ્યમથી બનાવેલી યોજના ક્યારે બંધ નહીં થાય. ઠીક છે, એટલે SOP નવી બનાવવામાં આવી, ગાઈડલાઇન્સ નવી લાવવામાં આવી, પરંતુ કેટલાક દર્દીઓ અત્યારે ભોગવી રહ્યા છે એ મુદ્દો છે. હેમાંગભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. હેમાંગભાઈ, એ નિયોનેટલ કેરની વાત હોય, કેન્સરની વાત હોય, ઓર્થો સંબંધિત ઓપરેશન્સ હોય કે પછી એન્જિયોપ્લાસ્ટીની વાત હોય, તમામમાં એ મૂકવામાં આવ્યું છે કે ઇમરજન્સી સારવારની જરૂર હોય તો એમાં કેટલાક નિયમોમાં બાંધછોડ કરીને પણ એમ કરવામાં આવે. આ નવી ગાઈડલાઇન્સમાં પણ કહેવામાં આવ્યું છે. તેમ છતાં પણ કેટલાક દર્દીઓ કહી રહ્યા છે કે 7-7 દિવસ વીતી ગયા તેમ છતાં ઓપરેશન્સ થતા નથી, તો એમના જીવને પણ જોખમ આવી જાય કેટલાક કેસમાં. તો ક્યાં ત્રુટી રહી ગઈ છે તમને લાગે છે? બહુ સારો મુદ્દો આપે લીધો છે. કેટેગરીકલી 2 ભાગ આવશે આખી SOP બનાવી ત્યારે. એક ઇમરજન્સી અને બીજું પ્લાન્ડ ઓપરેશનમાં 3 દિવસ 4 દિવસ કદાચ 5 દિવસ જાય તો એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પણ ઇમરજન્સી માટેની જે વાત છે એમાં તો મિનિટ્સના અને કલાકનો ડિલે પણ પરિણામ ફેરવી શકે છે. સરકારે ઇમરજન્સી માટેની SOP જુદી બનાવી છે, પણ મોટો પ્રશ્ન હોસ્પિટલો શું કામ એને ફોલો નથી કરતી એ એક બહુ મોટો પ્રશ્ન જે ઉકેલવો જરૂરી છે. કે એક પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યો, પેશન્ટ સિરિયસ છે, રિપોર્ટ અપલોડ કર્યા, ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી, કોઈ પણ કારણસર રિપોર્ટ રિજેક્ટ થાય તો બિલ કોણ ચૂકવે? પ્રાઇવેટ હોસ્પિટલમાં તો બિલ ચૂકવવાનું થાય. ગવર્મેન્ટે ડિનાય કરી દીધું અને હોસ્પિટલે બધી ટ્રીટમેન્ટ કરી નાખી છે, તો હોસ્પિટલને કેટલું નુકસાન જાય. એટલે આ SOPમાં કંઈક વચલો રસ્તો કાઢવો જોઈએ. ઇમરજન્સીમાં, ડાયર ઇમરજન્સીમાં જો ટ્રીટમેન્ટ છે તો ટેકનિકલ મુદ્દા ઉપર મંજૂરી રદ ન કરવી જોઈએ. કાર્ડ PM-જય કાર્ડ એલાઇવ નથી, જીવતું નથી, રિન્યુ નથી થયું, આ બધી જે ટેકનિકલ બાબતો છે. હા, હોસ્પિટલ ખોટી છે, ઇમરજન્સી નથી, ખ્યાતિની જેમ પગલાં ભરે છે તો ઉડાડો, પણ સાચા કેસમાં પણ ટેકનિકલ કારણસર રદ થાય તો એ બિલ કોણ ભોગવે? દર્દી તો ના પાડવાનો. બિલકુલ. એટલે આ પ્રશ્ન ઊભો થયો છે અને અહીં ઉકેલ લાવવો જરૂરી છે. ઠીક છે. અને એક આપણી સાથે કોલર જોડાયા છે, હરદીપભાઈ છે, હરદીપભાઈ ગઢવી ભાવનગરથી જોડાયા છે. જે હરદીપભાઈ, શું કહેવા માંગો છો? મારો પ્રશ્ન ભાજપના નેતાને છે. હા.
ચાલો ખ્યાતિકાંડ થઈ ગયો હા તો ત્યાં સુધી આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં સૂતો હતો કે પછી મારા સમજણ ત્યાં સુધી મને એ બી ખબર પડે કે કોઈ પણ સરકારી વિભાગમાં જો બે જવાબદાર વિભાગ હોય ને તો એ આરોગ્ય વિભાગ છે. અને બીજો પ્રશ્ન એ છે કે સરકારે આના બે જવાબદારો પર હું પગલા લીધા, એ મારો પ્રશ્ન છે. ઓકે, ઠીક છે હરદીપભાઈ, આપનો આભાર. સરકારે હોસ્પિટલોને ઘણી બધી હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. શું જવાબ છે કમલેશભાઈ આપનો? ચોક્કસ, જો ભાઈને કદાચ એના પછી જે પણ કાંડ થયો અને એના પછી જે 14 હોસ્પિટલોને આપણે સસ્પેન્ડ કરી, જે પણ જવાબદાર લોકો હતા એની સામે પગલાં લીધા, એ વ્યક્તિ કદાચ વાકેફ નહીં હોય. એટલે કદાચ એમનો હું વાંક નથી કાઢતો, પરંતુ બની શકે કે કદાચ એમને ખ્યાલ નહીં હોય કે આપણે શું પગલાં લીધા છે. અચ્છા, બીજી વસ્તુ હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જે પગલાં લીધા એમાં એ માત્ર અને માત્ર સરકારે લીધા એવું નથી. જો મેડિકલ કાઉન્સિલે પણ એમને એવું લાગ્યું કે માનવતા નેવે જઈ રહી છે ત્યારે મેડિકલ કાઉન્સિલ પણ આગળ આવી છે, એણે પણ ઉમદાકારક પગલાં લીધા છે. અને મેડિકલ કાઉન્સિલે બી જે ડોક્ટરે ક્યાંક નેગ્લિજન્સી કરી હોય એ પણ પગલાં લીધા છે. એટલે બધી જ રીતે પગલાં તો લેવાયા છે, પરંતુ એના કારણે એવું ન બને કે હવે ગરીબ દર્દીઓ ક્યાંક જરૂરિયાત છે એ પણ વંચિત રહી જાય. હા, એ જ મુદ્દો છે કે એમને ભોગવવું ન પડે. શૈલેષભાઈ બાપુનગરથી આપણી સાથે જોડાઈ ગયા છે. જે શૈલેષભાઈ, આપને કોઈ તકલીફ પડી રહી છે નિયમો પછી? હા, નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર સર, મારો પ્રશ્ન એ છે કે આજે ખ્યાતિકાંડ બન્યું અને પછી મીડિયાએ જે રીતે ચગાઈ માર્યું કે ઇમિડિયેટ જે મંજૂરી મળે છે એના અંદર પૈસા લેવાય છે, બરાબર? તો આના કારણે દર્દીઓને તકલીફ પડી રહી છે ને. હા, પણ એ તો હોસ્પિટલ કરતી હતી. શૈલેષભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. આપની ચિંતા વ્યાજબી છે, કારણ કે ગરીબ દર્દીને ભોગવવું પડે જ્યારે નિયમો કડક થાય. પરંતુ એ તો સામે આવ્યું હતું અને કેગના રિપોર્ટમાં પણ સામે આવ્યું હતું કે કેવી રીતે હોસ્પિટલ્સ જે છીંડા ક્યાંક રહી ગયા હતા, ત્રુટી રહી ગઈ હતી, એનો ફાયદો ઉઠાવતી હતી. બિલકુલ. અને એટલા જ માટે હેમાંગભાઈ, જેમ કમલેશભાઈ કહ્યું કે સરકાર એ વાતનું પણ ધ્યાન રાખી રહી છે, પરંતુ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી છે એ પણ પોતે ચિંતા કરતા હોય સુરત શહેરમાં, એ વારંવાર એક ખુલીને બોલે છે, પોતાની વાત રાખે છે. કુમારભાઈ, હેમાંગભાઈ, તમારું શું કહેવું છે? કારણ કે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રીને પણ લાગે છે કે એમાં કંઈક કાચું કપાઈ ગયું છે ઉતાવળે. નહીં, ચોક્કસ જે એસઓપી બની છે એને લીધે દર્દીઓને તકલીફ શરૂ થઈ છે, હોસ્પિટલોને પણ તકલીફ શરૂ થઈ છે. એટલે ક્યાંક ફરીથી ફેરવિચારણા સરકાર માટે જરૂરી બનશે. અને મેં વારંવાર કીધું છે કે એક કમિટી બનાવવી જેમાં સરકારના ન હોય એવા ડોક્ટરોને રાખવા અને પ્રજાના પ્રતિનિધિઓને રાખી અને આ એસઓપી કેમ વધુ સારી બનાવી શકાય એ ઉપર વિચારણા કરીએ તો આ પ્રશ્ન ઉકલી શકે એવો છે, ન ઉકલે એવો નથી. પણ ઈચ્છા શક્તિ હોવી જોઈએ, એક દ્રષ્ટિ હોવી જોઈએ, જે હાલના સરકારમાં દેખાતી નથી. રાઈટ. હેમાંગભાઈ, આપનો મુદ્દો બહુ વ્યાજબી છે, પરંતુ કૃષ્ણા, ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે દર્દીઓ ડિનાય કરી દે છે. કોઈને રજૂઆત કરવી, કોઈને ફરિયાદ કરવી, મને નથી લાગતું કે ઘણા બધા કિસ્સાઓમાં એ છોડી મૂકે છે. ચલો છોડો ને, પણ બહુ જ ઇમરજન્સી હોય છે જ્યારે જે લોકોને એમ લાગે છે કે આ જીવન મરણનો ખેલ છે. અકસ્માતના કિસ્સામાં સૌથી વધારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે જેમાં લોકોને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. વિરેન્દ્રભાઈ કરીને કોઈ કોલર છે આપણી સાથે જોડાયા છે. વિરેન્દ્રભાઈ, શું કહી રહ્યા છો અને શું આપને પણ કોઈ તકલીફ પડી છે આવી? ના, તકલીફ નથી પડી. નમસ્તે સાહેબ. નમસ્તે. હા, હવે હું છે ને, હું એટેક વાળો માણસ છું. મને હાર્ટ એટેક આવ્યા હતા અને દાખલ હું અહીંયા થયો હતો પોરબંદરમાં, પણ અહીંયા બહુ સારવાર મને ના મળી. પછી અમદાવાદ યુએન મહેતામાં દાખલ થયો હતો. ઓકે. મને 2 વખત એટેક આવી ગયા, બરાબર? પણ ત્યાં બહુ સવલત સારી છે, યુએન મહેતા. મને એના જેવી કોઈ હોસ્પિટલ સારી લાગી નથી. પણ મારી એક સરકારને મારી એક વિનંતી છે કે આપણું જે ઓલું છે મા કાર્ડ, આ PMJY યોજનાની, એમાં એક જો દવાનું બધું એમાં દે ને ભાઈ, તો અમને સવલત પડે. કારણ કે દવા છે ને સાહેબ 1500-1600 રૂપિયાની મારી દવા આવે છે દર મહિને. હવે હું નાનો માણસ છું સાહેબ. જો આ એક એમાં સવલત કરીએ, બધી દવાખાને આપણે મળે મને, તો મને અહીંયા દવા પોરબંદર મળે છે.
1500-1600 રૂપિયાની દવા થાય છે સાહેબ. ઠીક છે ઠીક છે વિરેન્દ્રભાઈ, આભાર આપનો. હા, અને આપની જે રજૂઆત છે એ પણ આપણે પહોંચાડી જ રહ્યા છે કે દવાઓ પણ આપવામાં આવે તો ગરીબ દર્દીને એ ફાયદો મળી શકે. પરંતુ મનીષ, ત્યાં ઘણા બધા સવાલ છે કે કાંડ સામે આવે છે. આ પહેલા લખલૂટ એનો ઉપયોગ થયો, એનો ભરપૂર ઉપયોગ થયો, દુરુપયોગ થયો, અને ત્યારબાદ ગાઈડલાઇન્સ મજબૂત કરવામાં આવી, અને ત્યારબાદ હવે દર્દીઓને ભોગવવું પડી રહ્યું છે. પરંતુ ઇધર કુવા ઉધર ખાય એવી સ્થિતિ ન સર્જાય. કોઈ મધ્યમ વર્ગી રસ્તો નીકાળવો જોઈએ કે જેના કારણે લોકોને હાલાકી ન પડે.